ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. તો જો હું ને મિશ્રી બે થઈ ગયા છે તૈયાર અને અત્યારે જવાનું છે સોમનાથ બાજુ. તો જો આપણી ગાડી પણ છે તૈયાર જ. તો થોડી વારમાં હમણાં નીકળીએ. ત્યાં જવાનું છે તમને રસ્તામાં જ કહેશું. તો જો અમે તૈયાર થઈ ગયા, વર્ષાબેન તૈયાર થઈ ગયા. વર્ષાબેન તો જાય ઉપલેટા અને અમારે જવાનું છે આમ. વર્ષાબેન આવજો. તમારા બા ને બધા બેઠા. અમે બસ જો નીકળીએ જ છીએ. આ નથી જવા વાળા એમ. જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આજે અમારે જવાનું છે હેતલભાઈના ઘરે, ત્યાં દશામાનું જાગરણ છે. તો જો મમ્મી ને ભૂરો તો 2 દિવસ ત્યાં વહી ગયા હતા. અમે આજે જઈએ, તો હાલો હવે અમે નીકળીએ. અમે ઘરેથી નીકળી ગયા, ચોરવાડ પૂગી ગયા. ચોરવાડ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ મળીએ પાછા. અમે વેરાવળ પહોંચી ગયા, ત્યાં સાથે ઘા પડી રેસ્ટોરન્ટ જેવું છે ત્યાં રોકાણા. વેરાવળ થઈ ગયા, ત્યાં મિશ્રી બેન જાગી ગયા, થોડાક થાકી ગયા હતા. અહીંયા થોડીક વાર બેસી જેવું છે. મજા આવી ગાડીમાં. પહેલી વખત હતું પણ એમ લાગતું હતું કે મિશ્રી રહે નહીં રહે, વાંધો નથી આવ્યો. તો જો સોમનાથ પૂગી ગયા. આ બાજુ સોમનાથ, આ બાજુ ત્રિવેણી. આ નવો પુલ છે. તો બસ થોડીક જ વારમાં પહોંચી જશે. તો જો પહોંચી ગયા આપણે ભાઈના ઘરે. અને જો પેલી બેન આવી ગયા સામે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દર્શન. મિસુબેન દર્શન કરી લીધા. જો હવે આવી ગયા અમે ફઈના ઘરે. દશામાના દર્શન તમે કરી ગયો. તો મિશ્રી બેન ને એના નાના એવા મામા હે રમાડે. દાદી માં આવી ગયા અહીંયા છે એટલે એને મજા આવી બેન ને. હવે ને તો બેન ઘેર એકલા મસરદાની માં રમતા કા બેન. કેવી અસલ હાડી એક થી એક વાળું જોતા આપણે તો બહાર છે આ મોટો રૂમ છે. આપણે વૈરાની અભી આ તું પડે ને જતો જાવો. તો જો અમારે મિસુ ને માનતા જાજી છે. અહીં પણ ફરી એક માનતા કરેલી છે. તો હવે આપણે અહીંયા માનતા ઉતારવાની છે. તો મિસુને અહીં પણ ચોખવાની છે. અને હવે જોઈએ ચોખવા બોલાવે તો જઈએ આપણે. જો અહીંયા જોખવાની છે. ફેરથી મૂકી દો. હા તમારે રીતે મૂકી દો. બસ આપડી લઈ લો મારા હાવજ ને આપડી લઈ લો માં. નારિયેળ મૂકી દો. લે લે લે. આ ઘટે. હાકર ઘટે. હા. હાકર કેમ? હાકર ઘટે નહીં, હાકર વધે. હવે ઘટે હાકર. વધે. હા પાઇપ કાઢ લે. નહીં કાઢો ને. કાઢો ને તો બસ તમારે ઘરના રે ખાવા એ પ્રસાદી. જો મિસને માનતા ઉતરી ગઈ.
તો જો ભાઈ આરતીની તૈયારી ચાલુ કરે છે. આપણે જોઈએ આજે આરતી. હવે તમને બતાવું. તો તૈયારી બધી ચાલુ છે. થોડી વાર દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણી છે એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી. તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી રાણી છે? હા, તેમણે કહ્યું કે અમે સુતરાવના 10 તાંતણા લઈએ, તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશામા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી રાણીને પણ દશામા વ્રત કરવાનું મન થયું. તો જો ફઈ અને ફુવાએ આપણે આરતી ઉતારવાનો મોકો આપ્યો એ બદલ એ બેનો આભાર માનીએ અને આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. મળીએ પાછા બીજા વિડીયોમાં.